મને કોઈક સવાલ પૂછે ને કે ત્રિફાલા પછી તમારા માટે બેસ્ટ વસ્તુ કઈ સજેશન માટે, તો હું એક જ જવાબ આપું: કાળી સૂકી દ્રાક્ષ. શા માટે? માઇગ્રેન છે, એસિડિટી છે, સૂકી ઉધરસ છે, કફ છે, ગમે એવો, બધાની અંદર જબરદસ્ત રાહત આપે. બધામાં પીવાની રીત અલગ અલગ છે, પણ બધામાં રાહત આપે. એમાં તો ઘણા રોગોમાં રાહત આપે. તો આપણે શરૂઆતમાં જે મેન વસ્તુ છે ને, એમાં હું તમને શીખવાડું કઈ રીતના પી શકાય, કઈ રીતના મિક્સિંગ કરી શકાય. ચાલુ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદા. હું મનીષ રામાણી, ભૂમિશુદ્ધ આયુર્વેદામાં તમારા બધાનું સ્વાગત કરું છું. સૌથી પહેલા આપણે કફમાં કઈ રીતના ઉપયોગ કરી શકાય એના વિશે જાણીએ. તો કફની અંદર શું કરવાનું છે, તમારે 7 થી 8 દાણા લેવાના છે રાતે સુવાના 2 કલાક પહેલા, બરોબર છે? એટલે જમ્યાના 1 કલાક પછી, બરોબર. રાતે 7 થી 8 દાણા લેવાના છે. એની અંદર પાણીમાં પલાળી દેવાના છે. 10 મિનિટ પછી એને કાઢી અને એમાંથી બિયા કાઢી નાખવાના છે. ફૂલી જશે અને એમને બિયા નીકળી જતા તો એમને બિયા કાઢી નાખવાના છે, બરોબર છે? અને પછી તવા ઉપર શેકી લેવાના છે, નોર્મલ, ગરમ બહુ વધારે થવા દેવાના નથી. એમાં મસ્ત 1 ચપટી સિંધવ મીઠું નાખવાનું છે, 1 ચપટી કાળી મરીનો પાવડર એટલે બ્લેક પેપર પાવડર નાખવાનો છે. એને ચાવી ચાવીને ખાઈ જવાનું છે. બીજા જ દિવસથી તમને એમ લાગશે કે મારા શરીરમાંથી કફ ઓછો થાય છે. હવે કફ નીકળશે કઈ રીતના? મળમાર્ગમાં અને મૂત્રમાર્ગમાં તમારો કફ નીકળી જશે. બીજું, સૂકી ઉધરસ માટે શું કરવું? તો સૂકી ઉધરસ માટે એકદમ ઈઝી છે. 3 દાણા દિવસમાં 3 વખત 3 દાણા લેવાના છે. કાળી દ્રાક્ષના 3 દાણા લેવાના છે. એમની સાથે એટલા જ પ્રમાણમાં ધાગાવાળી મિશ્રી એટલે કે દોરાવાળી જે સાકર આવે છે ને, એ લઈ લેવાની છે. મોઢામાં મૂકીને એને ચૂસવાની છે. 15-20 મિનિટ પછી રસ બધો ચૂસાઈ જાય ને, ચાવી ચાવીને ખાઈ જવાની છે, બરોબર. તમને ઓન ધ સ્પોટ ઉધરસની અંદર રાહત જોવા મળશે. ગમે એવી સૂકી ઉધરસ હશે, ગમે એવી ખોટી ઉધરસ હશે, તરત જ રાહત જોવા મળશે. હવે માઇગ્રેનમાં શું કરવાનું છે? માઇગ્રેનમાં અને એસિડિટીમાં બંનેમાં એક સરખી વસ્તુ છે. એના માટે 2 અલાર્મ મૂકવાના છે. પહેલું અલાર્મ મૂકવાનું છે રાતે 10 વાગ્યાનું, બીજું અલાર્મ મૂકવાનું છે બપોરે લંચ ટાઈમના 1 કલાક પહેલાનું. ફોર એક્ઝામ્પલ, તમારો લંચ ટાઈમ 12 વાગ્યાનો છે, તો 11 વાગ્યાનું અલાર્મ મૂકવાનું છે. 1 વાગ્યાનો છે તો 12 વાગ્યાનું અલાર્મ મૂકવાનું છે. પહેલા અલાર્મમાં શું કરવાનું છે? દ્રાક્ષને 1 ગ્લાસ નોર્મલ પાણીની અંદર 8 થી 10 દાણા લેવાના છે અને એમાં નાખી દેવાના છે. એની સાથે અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી આખા ધાણા, કે જેને આપણે સાબુત ધનિયા કહીએ છીએ, બંને અડધી અડધી ચમચી નાખવાના છે અને 8 થી 10 દાણા નાખવાના છે, બરોબર છે? દ્રાક્ષના દાણા નાખવાના છે. એને પલાળી મૂકી દેવાના છે. નોર્મલ ઢાંકી દેવાનું છે. એર ટાઇટ કન્ટેનરની અંદર બંધ કરવાનું નથી. હવે બીજું અલાર્મ જ્યારે વાગે ને લંચ ટાઈમના 1 કલાક પહેલા, ત્યારે એ ગ્લાસ લેવાનો છે, એમાં ચોળી નાખવાનું છે. જે બધી વસ્તુ પલાળેલી છે ને, એને ચોળી નાખવાની છે, બરોબર છે? અને એને ઘૂંટડે ઘૂંટડે પી જવાની છે. ક્રશ કરી નાખવાની છે. ક્રશ કરીને પીવાની છે, ડાયરેક્ટ આખી પીવાની નથી. મિક્સરમાં પણ ક્રશ કરવાનું નથી. હાથથી ક્રશ કરી નાખવાની છે અને ઘૂંટડે ઘૂંટડે પી જવાનું છે. ઓન ધ સ્પોટ તમને એસિડિટીમાં રાહત જોવા મળશે અને 3 થી 4 દિવસની અંદર તમને માઇગ્રેનની અંદર રાહત જોવા મળશે. તો આ માહિતી તમને જો ગમતી હોય, જેને કફ હોય, જેને સૂકી ઉધરસ હોય, જેને માઇગ્રેન હોય, જેને એસિડિટી જેવી બીમારીઓ હોય, તો એને આ વિડીયો ચોક્કસથી શેર કરજો, જેનાથી એને રાહત થાય. જો તમને ગમ્યો હોય તો ચોક્કસથી આ વિડીયોને લાઈક કરતા જજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદા.